મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. શેત્રુંજી સિંચાઈ વિભાગ છે એ 1953ની અંદર એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એનું ખાતમુહૂર્ત કરીને ડેમ બનાવેલો છે. ત્યારથી અત્યાર સુધી એ ડેમની કેપેસિટી છે એ 35,000 હેક્ટર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેનો જ ફક્ત ડેમ છે. એ કોઈ પણને પીવામાં કે ક્યાંય બીજા ઉપયોગમાં આપવાનો ડેમ નથી, એવો એનો જીઆર છે. એટલે શેત્રુંજી ડેમ છે એ ખેડૂતોને સિંચાઈ માટેનો ડેમ છે. 35,000 હેક્ટરની ક્ષમતાવાળો જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ ગણાય એ શેત્રુંજી ડેમની અંદર અત્યારે ધીમે કરતા અને છેલ્લે આ સરકાર આવતા 30 વર્ષમાં છેલ્લે અત્યારે 12,000 હેક્ટરમાં પાણી આપવાની એવી ખેડૂતોને હૈયાધારણ આપે છે અને બાકીનું 18 ફૂટ રિઝર્વ રાખવાના ફતવા કરે છે. એની સામે ગઈ 7/12 જ અમારો ગુપ્તા સાહેબને અધ્યક્ષતાને મિટિંગ હતી ને શેત્રુંજી ડેમ એને સખત વિરોધ હતો કે આ તમારા જે નીતિ નિયમો છે એ ખોટા છે. એટલે એમાં અમે ખૂબ મોટા પાયે ફેરફાર કરાવ્યા છે. એટલે 2095ની અંદર જમણા કાંઠાની અંદર છેવાડાના 15 કિલોમીટરની કેનાલ કાપી નાખવામાં આવી હતી. એમાં સથરા, નીપ, કરસાળ વગેરે ગામો આવતા હતા. એવી જ રીતે ડાબા કાંઠાની અંદર અકવાડા, અકવાડા, અવાણિયા, ભૂંભલી વગેરે ગોળિયાક સેક્શનના ગામો 20 કિલોમીટર કાપી નાખવામાં આવ્યા. પણ 2015થી અમારું આંદોલન શરૂ થયું. એટલે એ અત્યારે શેત્રુંજી સિંચાઈ વિભાગ જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે ભૂંભલી સુધી પાણી પહોંચાડે છે. પણ છેવાડે 2 જ પાણી આપતા હતા. આ વખતે સખત અમારો વિરોધ અને અમારી સખત માંગણી હતી કે તમામને સરખા પાણ આપો. એટલે છેવાડે જમણા કાંઠે અને છેવાડે ડાબા કાંઠે ડાટા સેક્શનમાં સથરા, નીપ, કરસાળ અને કાટીકડા ફાટીકડા સુધી 5 પાણ આપવાના. એવી જ રીતે જમણા કાંઠે ઠેક ભૂમલી સુધી 5 પાણ આપવાના. એટલે એવી શરતે અમે આ વખતે મિટિંગ થવા દીધી. પણ આ જે 35,000 હેક્ટરનો ડેમ હતો એ 12,000 હેક્ટરે. અને બહુ નવાઈ જેવી વાત તો એ છે કે આ ડેમની અંદર જ્યારે અમે પૂછ્યું ત્યારે કાર્યપાલ ઇજનેર અને શેત્રુંજી સિંચાઈ વિભાગને એમ કીધું કે ગયા વર્ષે 12,000 હેક્ટર પાણી પાવાનું હતું, એને બદલે અમારે 4,000 હેક્ટરના જ ફોર્મ આવ્યા. તો મેં તરત કીધું કે ભાઈ અમારો 8,000 હેક્ટરનું પાણી ક્યાં ગયું? તો કંઈ વેડફાઈ ગયું. તો એ સિંચાઈ વિભાગના અધિકારીઓને ભૂલને કારણે 8,000 હેક્ટર પાણી જો વેડફાતું હોય તો આટલી જમીન બીજી. એવી જ રીતે અહીંયા ગાંધીનગરના નેતાઓ એ વખતે ખૂબ મોટી વાહિયાત વાતો કરતા હતા કે શેત્રુંજી સિંચાઈ ડેમ છે એટલું પાણી જો ઇઝરાયલની અંદર હોય તો 8 વર્ષ સુધી હાલે. તો તમે ગાંધીનગર શા માટે બેઠા અને પ્રજાના હિત માટે શા માટે બેઠા? એ પણ એક અક્ષર સવાલ છે. એટલે અત્યારે જે શેત્રુંજી ડેમનું પાણી છે એ 12,000 હેક્ટરમાં આપવાના છે અને 5 પાણ છેવાડે આપવાના છે, વચ્ચે 7 પાણ અને છેલ્લે 8 આગળમાં 8 પાણ. પણ શેત્રુંજી સિંચાઈ વિભાગની આળસને કારણે આ મોટા પાયે ખેડૂતોને નુકસાની ભોગવી. એવી જ રીતેથી અમારા જમણા કાંઠાની અંદર શેત્રુંજી સિંચાઈ વિભાગે 1995માં સથરા, વાલાવાવ, તરેડી, ભાદરોડ અને વટલી સુધીની ખેડૂતોની 200થી વધારે ખેડૂતોની જમીન સંપાદન કરી. પણ આજ સુધી 30 વર્ષમાં એમાં નથી પાણી આપ્યું કે નથી અમારી જમીન પાછી આપતા. એટલે અમારી 3 વર્ષથી સતત માંગણી હતી. એટલે આ વર્ષે સ્વીકારવામાં આવી કે કાં અમે પાણી આપ્યું અને કાં તમારી જમીન પરત આપ્યું. એટલે એ ટૂંક સમયમાં અહેવાલ એનો રજૂ થશે. પણ આજે ડાબા કાંઠાવાળો અમારો પ્રશ્ન ઊભો છે અને કેનાલના ઘણા બધા રિપેરિંગના જે કંઈ કામ છે એ પણ આ શેત્રુંજી ડેમ સિંચાઈનો મોટામાં મોટો સૌરાષ્ટ્રનો ડેમ છે. અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે. ત્યારે શેત્રુંજી વિભાગ તારીખ માટે તારીખ પાડશે અને જાન્યુઆરીની 15 તારીખ પછી છોડશે. અમારી સીધી જ માંગણી છે કે જે ફોર્મ ભરવા ભરે ન ભરે કાંઈ નહીં, 1 તારીખે તમારે પાણી છોડી દેવું. એમાં કાંઈ ફેરફાર કરશે પછી આગળના દિવસોમાં જોઈએ છે કે આ પ્રોગ્રામો કરશું.